અમદાવાદની એમ પટેલ કોલેજમાં લાંચ માગવાના મામલે એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે। એલસીબી દ્વારા કોલેજના પટ્ટાવાળા મુરલી મનોહરને 3 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપવામાં આવ્યો છે। તપાસ દરમિયાન કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ અમીનનું નામ પણ સામે આવ્યું છે। આરોપ મુજબ તિમિરભાઈએ ફરિયાદી પાસે કુલ 5 લાખ રૂપિયાની લાંચ માગી હતી, જેમાંથી 2 લાખ રૂપિયા અગાઉ લેવાઈ ચૂક્યા હતા। નિવૃત્ત આચાર્યનું પેન્શન, રજા, પગાર સહિતની ફાઇલ પાસ કરાવવા માટે આ લાંચ માગવામાં આવી હતી। બાકીના 3 લાખ રૂપિયા પટ્ટાવાળાને આપવા જણાવવામાં આવ્યું, જે દરમિયાન એસીબીના ટ્રેપમાં પટ્ટાવાળું ઝડપાયો। ટ્રેપ દરમિયાન ટ્રસ્ટી તિમિરભાઈ ઘટના સ્થળ પરથી ફરાર થયા હતા। હાલ એસીબી દ્વારા ટ્રસ્ટીની શોધખોળ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વૈદ્ય શ્રી એમ પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયેલ એક વ્યક્તિની પેન્શન, જીપીએફ અને રજાનું રોકડ રૂપાંતરની સારી એવી મોટી રકમ માટે તેમણે વારંવાર પોતાની ફાઇલ મૂવ કરવા માટે એપ્લિકેશનો આપેલી। એમાં સહી કરવા માટે કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીન એમણે સહી કરવા માટે 5 લાખ રૂપિયાની માગણી કરેલી। આ નિવૃત્ત આચાર્યશ્રીએ 5 લાખ પૈકી 2 લાખ રૂપિયા તો પહેલાં આપી પણ ચૂકેલા હતા, પણ હવે 3 લાખ રૂપિયા આપવા માગતા ના હોય એસીબીનો એમણે